પીયુ તો આજે બહુ ખુશ હતી કેમ કે એના મમ્મી પપ્પા અને ભાઈ બહેન ભાભી મામા મામી બધા જ આવ્યા હતા આપણી ઘરે અને આજે જમવાનું પણ હતું એટલે મજા કરી લીધી આજે તો. હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. અને ગાઈસ આજે સવારમાં ગેસ પૂરો થઈ ગયો હતો અને ગરમ પાણી પણ કરવાનું હતું કેમ કે ડીઝલનો ગેસ પૂરો થઈ ગયો હતો. પછી પાણી ગરમ કર્યું ગેસ ઉપર અને મારે નાવા જવું હતું કેમ કે આજે મારી પીયુના મમ્મી પપ્પા આવે છે એટલે. અને આજે પીયુ મારી બહુ ખુશ હતી અને બહુ ખુશ થતી બી હતી. અને પછી ચાલો આપણે પીયુ બહાર કામ કરતી હતી એટલે આપણે વિચાર્યું કે નાહી લઈએ કેમ કે ફટાફટ નાહીને પછી કામ કરવાનું છે. ને પછી મમ્મીએ સોંપી દીધું કામ કોથળી ડીશમાંથી કાઢવાની હતી કેમ કે મેં પેકિંગ કરીને મૂકી દીધી હતી. અને પછી મેં કામ કરવાનું ચાલુ કરી દીધું અને મેં ફટાફટ કરતો હતો કેમ કે મેં થાકી ગયો હતો કેટલીક કોથળીમાંથી ડીશ કાઢી હતી. અને પછી મને એક વસ્તુ યાદ આવી ગયું કેમ કે મને બાળપણની યાદ આવી ગઈ બસ ડ્રાઈવર વાળી કેમ કે મેં ડીશ લઈને બહુ જ રમતો. તમે પણ રહીમાં હશો તમને યાદ હશે તો ચાલો મેં પેલા કામ કરી લઉં પછી આપણે મળીશું. ને ત્યાર પછી મેં બેસી ગયો તો મમ્મી લોકો વેંગણા બટાકા શોધાતા હતા અને પીયુ લસણ કરતી હતી ને પપ્પા ખમા શોધાતા હતા. તો મેં પીયુનું મોઢું એમ કર્યું ને તો પીયુ મારી પર ગુસ્સા કરી ગઈ એમ કે તમે જાઓ નહીં મને કામ કરવા દો નહીં. ને પછી મેં અને ભાઈ નીકળી ગયા ગાડી લઈને શોપિંગ કરવા માટે. સોરી શોપિંગ નહીં સામાન લેવા માટે માર્કેટ જવું હતું. અને પછી ભાઈ સાથે અમે નીકળી ગયા અને અમારે પહેલા જવું હતું ડેરીએ અને અમે પહેલા પહોંચી ગયા શ્રીજી રસ પાસે કેમ કે અમારે અહીંથી લેવાનો કેરીનો રસ કેમ કે આજે કેરીનો રસ ખાવો હતો મન બી હતું અને મહેમાન બી આવ્યા હતા તો પછી અમે લઈ લીધો કેરીનો રસ. ને આ કેરીનો રસ જોઈને મોંમાં પાણી આવી ગયું. પછી તો અમને વિચાર આવ્યો કે અહીં ખાઈ લેમ પણ અમે ખાધું નહીં કેમ કે અમારે લેવાની સાસ અને થોડીક આગળ જવું પડ્યું એમ હતું. પછી ચાલતા મેં આવી ગયો સાસ લાવવા માટે અને અહીંથી સુમુલની સાસ લઈ લીધી અને થમ્સઅપ પણ લઈ લીધું ઠંડુ. અને પછી મેં તો આ બધું પકડીને મારા હાથ બી બહુ જ દુખતો હતો કેમ કે વજન બી બહુ હતું. પછી મેં ઘેર આવ્યો મેં પીયુને કીધું કે મને થોડી ફૂ મારી દે કેમ કે મારા હાથમાં ઠંડક થાય. પછી મેં પીયુને કીધું કે પીયુ આજે વજન બી બહુ જ લાગ્યું હતું મેં ઉચકેલું બહુ હતું. અને પછી આવી ગયા આપણી ઘરે મહેમાન અને પીયુના મમ્મી પપ્પા ભાઈ બહેન ભાભી અને બધા આવી ગયા હતા. મામા મામી બી આવ્યા હતા. સોરી મામા નહીં આવ્યા હતા મામી જ આવી હતી અને આપણી નાની પણ આવી હતી. અને ગાઈસ આજે તો બહુ જ મજા કરી કેમ કે આપણે લગ્નના વિડીયો બી બહુ જોયા અને લગ્નના વિડીયો જોતા હતા વાતો બી બહુ જ કરતા હતા. અને ગાઈસ આજનો વિડીયો બહુ જ લાંબો થઈ જાય એટલે મેં આનો પાર્ટ 2 કાલે મૂકીશ કેમ કે આજના વિડીયોમાં આટલું જ કરશું આપણે. અને તો આપણા વિડીયોને જરૂર ફોલો કરજો.